નમસ્કાર, અનોખી જિંદગીમાં આપનું સ્વાગત છે. આજે આપણી સાથે છે ઉભરતા કલાકાર સિંગર આમિર મીર. ઓસમાન મીરના સન થાય છે. સંગીતમાં આપણે રસ ક્યાંથી જાગ્યો? આમ તો વાતાવરણ તમારું સંગીતમાં છે. પહેલાંથી ઘરમાં જ સંગીત છે અને હું આઈ થિંક 9 વર્ષની ત્યારથી હું ગાવાની શરૂઆત કરી અને તો કે સંગીત ઘરમાં જ હતું એટલે પહેલેથી પપ્પાને જોઈને પહેલું એવું કયું ગીત હશે તમને સ્ટાર્ટિંગમાં સારું ગમતું હોય? એક હું નાનો હતો ને ત્યારે એક સાંઈ બાબાનું એક ભજન શેરડી વાલે સાંઈ બાબા, ત્યારે બહુ જ નાનો હતો ત્યારે પિક્ચરમાં એક મેં સાંભળ્યું હતું. ત્યારે સૌથી પહેલું બાળકો જ્યારે તોફાન કરતા હોય અથવા તો સારું ગાયન ના કરતું, તમને શીખવાડનાર ગુરુ તમારા ફાધર જ કે પપ્પાજી? યસ. તો ક્યારે તમને ખીજણા હોય એવું કંઈ ક્યારે બન્યું છે તમે રાગમાં? ઘણી વાર, હા. એટલે ઘણી વાર એવું થતું હોય કે કંઈક ખોટું ગાતો હોય કે કંઈક અલગ ગાતો હોય ઘણી વાર થતું. હાલ તમારું એક ફેમસ સોંગ જાય છે તું રહે તો એ સોંગનું તમે રિહર્સલ કેટલી વાર કર્યું છે, કેટલી મહેનત કરી? રિહર્સલ એકચ્યુઅલી મેં સાંભળેલું છે. મારા ફ્રેન્ડ્સ છે હરિભાઈ અને સાગર, એમનું કમ્પોઝિશન છે અને મૂવીનું સોંગ છે અને એ બંને બાપ પાસે અમે પૂર્ણિમાના દિવસે તો અમે રસ્તામાં એ સોંગ સાંભળતા હતા તો પપ્પાએ મને કીધું કે આ જો તને આવડતું હોય તો બાપુ માટે ગાજે. એક લાઈન એની જી જી, આ સોંગ कोई नहीं मेरा ज़रूरत तेरी लागे ना जिया देखो ना जो सूरत तेरी तू है तो दिल धड़कता है तू है तो सांस आती तू ना तो घर घर नहीं लगता तू है तो डर नहीं लगता तू है तो गम ना दे तू है तो मुस्कुराते कि तेरे बिन सो नहीं सकते किसी के हो नहीं सकते तू है तो. અને આગળ તમે શું માંગો છો? ફ્યુચર તમારું? મેં ઘણા બધા પ્રોજેક્ટ્સ કર્યા છે, હજી અપકમિંગમાં છે જેનું ટાઇટલ નથી આવ્યું હજી અને બહુ જ જલ્દી બધા ટાઇટલ પણ રિલીઝ થશે અને મારા સોશિયલ મીડિયામાં હું બધું શેર કરતો જઉં છું તો યસ, બહુ જલ્દી ખબર પડશે. તમને ડર કેવો લાગે છે? તમને તો ડર નહીં લગતા આ સોંગ કોઈ ક્યારે એકચ્યુઅલી હું પહેલી વાર જ્યારે ડર તો સ્ટેજ ઉપર તો ઘણી વાર લાગતો હોય છે, મતલબ પપ્પા સાથે હોય તો મતલબ મોટા શોર ન નીકળે કે શું કંઈક બોલાઈ ના જાય ખોટું, એટલે એ બધો ડર તો રહે છે. પણ બાકી કોઈ વસ્તુ છેલ્લો સવાલ છે અને લોકો માટે છે. જિંદગી અત્યાર સુધી તમે ભણેલા કેટલું છો? હું ભણ્યો નથી, એ સવાલ આપણે એમાં પૂછે કરે. કંઈ વાંધો નહીં, પણ તમે આખી લાઈફમાં અત્યાર સુધી લાઈફમાં એક જીવનનો અમે મેસેજ જોતા હતા, જિંદગીની લાઈફનો તમે એક મેસેજ લોકોને આપો એક સિંગર તરીકે કે સંગીતના જીવનમાં કઈ રીતે? એઝ અ સિંગર મને એવું લાગે છે કે અત્યારની જે જનરેશન છે ને એમાં લોકોને એવું લાગે છે કે આઈ થિંક પેશન્સ નથી સિંગરોમાં, કે મતલબ કે એમને એવું હોય કે કદાચ એક હું વિડીયો નાખી દઈશ ને વાયરલ થઈ જશે. હું એકચ્યુઅલી 9 વર્ષનો તો ત્યારથી ગાઉં છું અને ત્યાંથી લઈને એના પછી એવું નથી, મેં પણ ઘણી જગ્યાએ ટ્રાય કર્યું મારી રીતે કે મને કોઈ સોંગ મળી જાય કે એ રીતે ઘણી ટ્રાય કરી અને પછી મને એક સોંગ મળ્યું જે ખૂણેથી ખૂણેથી નામનું, જે મેં પહેલી ગુજરાતી મૂવી ગાઈ અને પછી ધીમે ધીમે બધા સોંગ મળ્યા, પછી વિડીયોઝ વાયરલ થયા અને પછી આ તું રહેતો હોય તો લાઈફ ચેન્જિંગ મોમેન્ટ. જિંદગીને એક વાક્ય કહેવું હોય તો તમે શું કહેશો? સોંગમાં બસ એ જ છે, તું હે તો દિલ ધડકતા હે, મતલબ તમે ખુશ રહો, બસ બીજું કંઈ જ નહીં લાઈફમાં, કંઈ નથી, બસ ખુશ રહો, સફળતા તમને ઓછી મળશે. પાછળ તો જણાવજો. આ હતા આમિર મીર અને આજે માધવપુરના મેળામાં તમે પરફોર્મન્સ આપ્યું, કેવું લાગ્યું તમને? બહુ જ મજા આવી. હું એકચ્યુઅલી મારું બીજું વર્ષ છે અને પપ્પા સાથે તો ઓલવેઝ મજા જ આવે, એમની સાથે પરફોર્મ કરવું એ બહુ મોટી વાત છે અને આજે તો ઓડિયન્સ બહુ ગજબ હતું. થેન્ક યુ સો મચ. તો આ હતી એક અનોખી જિંદગી એક સિંગરની અને આપણે ફરી મળીશું એક અનોખા બીજા એક લોકો સાથે, વ્યક્તિ સાથે. થેન્ક યુ. નિમેશ ગુડ.